હલો ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એકવાર મારા આજના વ્લોગમાં। તો આજે આપણે જવાનું છે લગ્નમાં। તો અત્યારે ટાઈમ થયો છે 1 વાગ્યો છે। 1 વાગ્યા પછી હમણાં નીકળવાનું લગ્નમાં। તો મેં કેવા મસ્ત સરસ મજાના વાળ કપાઈ નાખ્યા છે, દાઢી પણ કેવી સરસ કરાવી છે। તો હમણાં આપણે નીકળીએ। તો બ્લોગ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। આવા જ બ્લોગમાં અમને સપોર્ટ કરજો અને બન્યા રહેજો અમારી જોડે। તો આગળનું આપણે પછી જોઈશું। ચા પીવા તો હવે આપણે ચા પીને નીકળવી છીએ, રિક્ષા આવી જાય છે। તો ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે 3:30 ટાઈમ થયો છે। હવે અમે જાવી રિક્ષા આવી જાય છે, ચા પી લીધી છે। તો અહીંયા કપાસ ભરો થઈ તો હું તો એમ જ તો બચાવ વાયલું કે તો ભાઈ આપણે લગ્નમાં પહોંચી ગયા છીએ। તમે જોવો કે આવી રીતનો અહીંનો મંડપ છે। તો ભાઈ આપણે આવી રીતના મંડપમાં મેરેજ હોલમાં પહોંચી ગયા છીએ। બસ અત્યારે જ પહોંચ્યો, હાલ બહુ દૂર નહીં થયું। આવી રીતનો આપણે મંડપ હોલ છે। હવે અહીંયા આપણે રાતનું રાસ દાંડિયા છે, અને જેને કહેવાય ને ગુજરાતી સ્ટાઇલમાં ફૂલેકું, એવી રીતના આજ ફૂલેકું છે। તો હું તમને બતાડું કે કેવી રીતના છે। જો ભાઈ આવી રીતનું ઓપનિંગ છે। બીજું તો કાંઈ નહીં, કેવું સરસ ડેકોરેશન ગોઠવ્યું છે। તો મળીએ આપણે હવે રાતે। તો ભાઈઓ આપણે ચાલતા ચાલતા આટલે પહોંચી ગયા છીએ। તો ગેસ કરો ભાઈ કે આ કયું ગામ છે જ્યાં અમે આવ્યા છીએ। તો ભાઈ આ કયું ગામ છે તમે જોવો છો ને પાછળ? તો ભાઈ તમે દરવાજો જોઈને તમે ગેસ કરો કે કયું ગામ છે ને કમેન્ટમાં નામ કહેવું। કંઈક લઈને આવ્યો, શું લઈને આવ્યો? ના ખવાય તો લોહી નીકળે જો। હા હા તો ભાઈ આ કયું ગામ છે તમે કમેન્ટમાં કહો। જય વટવાડા હાર્દિક સ્વાગત કરે છે તમારું। હા સોરી ગામનું નામ લખ્યું હતું। ગેટ તો ઘણો મોટો બને। આમાં એક મસ્તની વસ્તુ શું લાગી જો આ ગામની તરક્કી જોવો તો કોણ જગ્યાએ ગોઠવી। મોબાઈલમાં તો તમને શાયદ થોડીક ઓછી દેખાતી છે, બાકી તમે રિયલ આંખે જોવો ને તો મસ્તની લાગે હો પવન ચક્કી। પવન એટલો તો ભાઈ ખાલી એક નથી ગામમાં, આમ જો ઘણી બધી પવન ચક્કી। 1 અરે જો 2 3 4 ગામનો વિકાસ તો ઘણો થયો। તો ખબર નહીં, આપણે વોકિંગ કરતાં કરતાં અહીંયા સુધી પહોંચી ગયા હતા। તો આપણે ગેટનો સીન લઈ લીધો આપણે। સારું ચલો ભાઈઓ, તો હવે આપણે સાંજે પુલેકામાં મળીએ ને આવા જ અમારા બ્લોગને સપોર્ટ કરજો। બાકી પવન ચક્કી સારી લાગે ને। મોર્નિંગ ભાઈઓ, તો આજે સવાર પડી ગઈ છે। કાલ રાતે આપણે પુલેકામાં ફૂલ મોજ કરી, તમને વિડીયોમાં જોયું જશે। આજે જાન આવવાની છે, તો આપણે જાનના સીન લઈએ અને ચા પાણી આપણે પી લીધા છે। તો પછી હવે જાનના સીન જોઈ અને પછી સીધા જ જમણવારમાં મળીએ। પૈસા બાપુ બેગમાં
મોર્નિંગ ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એકવાર મારા આજના વ્લોગમાં. તો સૌ પહેલાં બધા ભાઈઓને મારા તરફથી સોરી, કારણ કે કાલ મેં જમવાનું કીધું હતું, તમને એમ કીધું હતું વ્લોગમાં કે હાલો આપણે હવે જમવાનો સીન તમને લઈશું. તો જમવા હું ગયો ત્યારે તો ભૂખ એવી લાગી હતી, બધા એવા તમે જો એટલે બધા ભૂખના મારે બધા તૂટી પડ્યા ખાવામાં. તો પછી ખાવાનું એ ખેરે મગજમાં કંઈ યાદ જ ન હોય કે કેવી રીતના હોય ફોન કાઢવું બધું ખાવામાં જેટલો રસ થઈ ગયો હતો. તો ભાઈ આપણે તૈયાર થઈ ગયા છીએ, જો કપડાં પહેરીને હવે જવાનું છે ઘેર. લગ્ન થઈ ગયા પૂરા, તો આપણે મળીએ ઘેર. તો ભાઈઓ કેમ છો બધા? સવારમાં તમે અમારા ગામડાનો નજારો જોવો. જો આવી રીતના ગામડામાં ઢોર નીકળતા હોય છે સવારમાં જ. જો ભાઈઓ આવા ઢોર પણ આવે છે. તો આ છે ગેટ. કયું ગામ હશે મેં તમને કમેન્ટ કરવાનું કીધું હતું. તમે લોકોને જો ખબર પડી હોય તો તમે કમેન્ટ કરો. ભાઈઓ અત્યારે સુધી અમારા બ્લોગમાં બન્યા રહેવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર. અને આવો જ અમને સપોર્ટ કરો યાર, સપોર્ટ કરો. અને તમારા મિત્રોને ફ્રેન્ડને જેમથી જેમ બને એમ અમારો વિડીયો શેર કરો અને એક સબસ્ક્રાઈબ કરતા જઈજો. તો થેન્ક યુ સો મચ, તમે અમારો વિડીયો જોયો એના માટે, અને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. તો મળશું હવે પછીના એક નવા બ્લોગમાં નવા અંદાજ સાથે.